આપકી અદાલતમાં સુપરસ્ટાર અક્ષય કુમાર પર આરોપ છે કે તેઓ પૈસાને ઘણો પ્રેમ કરે છે. તમે જ્યાં પણ જાઓ છો પબ્લિક ફંક્શનમાં તો ગીત વાગે છે, તું પૈસે पे क्यों मरती है, बारिश कर दूं पैसे की. લોકો કહે છે કે અક્ષય કુમારને પૈસાથી ઘણો પ્રેમ છે, નોટ વરસે છે. સૌથી પહેલા તો મેં જો કોઈ પૈસા કમાયા છે તો કોઈને લૂંટીને નથી કમાયા. મેં કામ કરીને કમાયા છે. 8 વર્ષથી આઈ બીંગ અ હાઈએસ્ટ ટેક્સ પેયર. સો ઇટ કેન નોટ બી દેટ આઈ એમ મની માઇન્ડેડ ઓર એનીથિંગ. મની ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ લાઈફ. તમારે પ્રેક્ટિકલ થવું પડે છે. જુઠ્ઠા છે અહીંયા જે એવું કહેશે કે મારા માટે પૈસા કાંઈ નથી. પૈસા ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. એમ આઈ રાઈટ? આ એક શાયરે કહ્યું તું ને, पैसा खुदा तो नहीं लेकिन खुदा की कसम खुदा से कम भी नहीं. પૈસા હું જે છું, પૈસા કમાઉં છું, મારો ટેક્સ ભરું છું અને હું એ પૈસાથી ઘણી સેવા કરું છું. અમારો ધર્મ છે, અમારી રીત છે. બાકી ભલે લોકો કંઈ પણ કહે, હું આ રીતે એમના કહેવા પર ક્યારેય વિશ્વાસ નથી કરતો. મારું મન જાણે છે હું શું કરું છું. દેટ ઇઝ મોર દેન ઇનફ. જો હું તમને કહું છું કે આ વાત કેમ શરૂ જી, જી. થઈ, એક જમાનો હતો જ્યારે તમે કહેતા હતા કે ભાઈ મારી પાસેથી કંઈ પણ કરાવી લો, નચાવી લો, રિબિન કપાવી લો, બસ પૈસા આપી દો. જો તમને રિબિન કાપીને પૈસા મળતા હોય તો લેવા જોઈએ કે નહીં? શું પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ છે? કોઈ માણસ તમને આપવા માટે તૈયાર છે કે મારા બર્થડે પર આવી જાઓ, હું તમને આપીશ. શું પ્રોબ્લેમ છે? કોઈ કહે છે કે મારા લગ્નમાં આવી જાઓ, કેન યુ ડુ જસ્ટ પરફોર્મન્સ ઓફ 8 મિનિટ્સ ઓર 9 મિનિટ્સ. શું પ્રોબ્લેમ છે? એ પૈસા આપવા માટે તૈયાર છે. મને ખુશી મળી રહી છે, એના માટે બાળકોને ખુશી મળી રહી છે, તો હું પણ ખુશીમાં સામેલ થઈ રહ્યો છું અને ખુશીમાં મને પૈસા મળી રહ્યા છે, તો શું પ્રોબ્લેમ છે? અને જો જ્યાં સુધી તમે કોઈનાથી ચોરી નથી કરી રહ્યા, જ્યાં સુધી તમે કોઈને લૂંટી નથી રહ્યા, તમે મહેનત કરી રહ્યા છો, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. મને લાગે છે કે કોઈ પ્રોબ્લેમ નથી. હા, જેટલા પણ લોકો બેસેલા છે, સૌને મેળવીને સૌ લોકો કામ કરી રહ્યા છે પૈસાને માટે. આઈ ડોન્ટ કેર વોટ દે હેવ ટુ સે, મની માઇન્ડેડ, નોટ માઇન્ડેડ. મેં જિંદગીમાં કેટલી વાર એવું થયું છે કે સર કે મારો પ્રોડ્યુસર ફિલ્મ નહીં બનાવી શક્યો કારણ કે એની પાસે, હું ઘણા સમય પહેલાંની વાત કરી રહ્યો છું, નથી પૈસા. તો મેં પૈસા આપીને મારી પોતાની ફિલ્મને કમ્પ્લીટ કરી છે. મારા આજ સુધી મેં લગભગ 150 ફિલ્મ કરી છે. મારી એક પણ ફિલ્મ, રજત સાહેબ, એક પણ ફિલ્મ કેનમાં નથી. બધી ફિલ્મો જે છે શરૂ થઈ હતી, દરેક રિલીઝ થઈ, સિવાય એક ફિલ્મની જેનું નામ બદલી દેવામાં આવ્યું હતું, પૂરબ કી લૈલા પશ્ચિમ કા શેર. એક ફિલ્મ હતી જેનું પછી નામ બદલી દેવામાં આવ્યું હતું. એ આજ સુધી ફિલ્મ જે છે કે કેનમાં પડી રહી છે. એન્ડ આઈ હેવ tried my level best even to get that film complete and get ready to give it up. એના સિવાય મારા જીવનમાં એવી એક ફિલ્મ પણ નથી જે મેં રિલીઝ નથી કરી. બધી જ. બીજી વાત, ઘણી વાર એવું થાય છે સર, ફિલ્મ ફ્લોપ થઈ જાય છે. તમે ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા જાણો છો સર, તમે ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા પ્રોડ્યુસર્સને જાણો છો સર. તમે અમુક પ્રોડ્યુસરોને પૂછી લો સર કે જો ફિલ્મ નહીં ચાલતી, એમના પૈસાનું નુકસાન થાય છે. આઈ એમ ધ ફર્સ્ટ વન હુ કમ એન્ડ ટેલ ધેમ ડોન્ટ પે માય રિમેનિંગ મની એન્ડ ફિનિશ ઇટ ઓફ. અથવા હું એમના ચેક્સ એમને પરત કરી દઉં છું. આ કેમ કે બની શકે અમુક કપિલના શોમાં મેં કહી દીધું હોય, એની અંદર એને મને પૂછ્યું હતું, 3 એપિસોડ્સ થઈ ગયા છે નેટફ્લિક્સના, તમે આવ્યા નહીં. મેં કહ્યું બેટા પૈસા નહીં મળ્યા, કેમ આવું? તો મસ્તીમાં હું આવી ઘણી બધી વાતો કહી દઉં છું. એન્ડ દેટ ઇઝ ફન. બટ દેટ ડઝન્ટ મીન કે તમે ડિસિઝન પર આવી જાઓ કે હું એક મની માઇન્ડેડ છું. નો યાર, એવું નથી. મસ્તીમાં આવી વાતો કહેવાથી જ એક પરસેપ્શન બને છે. બટ સર, એ પરસેપ્શનને લઈને જો હું મારી જાતને એવી રીતે પકડીને રાખું કે પોતાની જાતને એવું કહું કે નહીં, આવી વાત નથી, નહીં બોલીશ, શું છે? આઈ એમ લિવિંગ ઇન માય લાઈફ. હું થોડી એવા સ્ટ્રેસમાં જીવીશ કે આ માણસ શું વિચારશે મારા વિશે. હું વિચારીશ કે મારી જિંદગી જીવવી છે, આ મારી જિંદગી છે, મને એક જિંદગી મળી છે, આ જ જિંદગી છે. આજ ધીસ ઇઝ હેલ, ધીસ ઇઝ હેવન. There is nothing called heaven up. That is what I believe.
અને ભગવાને મને મારી લાઈફ ખુશીથી જીવવા મોકલ્યો છે અને હું ખુશીથી જીવીશ. હું એ નથી વિચારવાનું કે સામે વાળો શું વિચારવાનો છે. હું તમને કહું છું, યુ ગાઈઝ લીવ યોર લાઈફ ઇન ધેટ વે યુ વોન્ટ ટુ લીવ. તમે તમારી લાઈફ એ રીતે નહીં જીવો ક્યારે પણ જેમ એ લોકો કહી રહ્યા છે, કારણ કે તમારે તમારી જાતને સેટિસ્ફાય કરવાની છે. That's it. અક્ષય, એ કહેવામાં તમને શું પ્રોબ્લેમ છે કે તમે તમારા પૈસાથી લોકોની મદદ કરો છો, કરોડો રૂપિયા આપો છો? આ કહેવામાં કઈ અડચણ છે જે તમને રોકે છે? જ્યારે તમે કોઈને પૈસા આપો છો ને, કોઈ પણ સંસ્થામાં, હું તમને કહું છું, અમારો પોતાનો એક્સપિરિયન્સ છે, એને મદદ નહીં કહો, એને કહો સેવા, કે પછી એને કહો તમારો પોતાનો ધર્મ. આ ખોટી વાત છે કે આપણે સમજીએ છીએ કે આપણે એક ચેરિટી કરી રહ્યા છે. આ વર્ડ ચેરિટી, આ વર્ડ ડોનેશન, ઇટ ઇઝ રોંગ વર્ડ. આઈ વિશ એવરીબડી રિયલાઇઝ ઇટ ઇઝ નોટ અ ચેરિટી. આપણે ચેરિટી, જે આપણી પાસે પૈસા આવે છે, આપણે એ લાયક નથી કે કોઈની ચેરિટી કરી શકીએ. આ ભગવાન આપણને આપે છે જેથી આપણે આપણો ધર્મ નિભાવી શકીએ. એન્ડ દેટ ઇઝ વોટ આઈ થિંક. જો ક્યારેક મને એવું લાગે છે કે તમે જે પોતાની ઇમેજ બનાવે છે, જે તમે વાતો કરો છો કે તમે બધી વસ્તુઓ પૈસા માટે કરો છો, જ્યારે પૈસા આપો છો બીજા હાથે, એના વિશે વાત નથી કરતા. મેં ડિટેલ્સ કઢાવી છે. કેન્સર માટે, એજ્યુકેશન માટે, ફ્લડ રિલીફ માટે કરોડો રૂપિયા તમે ડોનેટ કર્યા છે. અત્યારે પંજાબમાં કરોડો રૂપિયા ડોનેટ કર્યા છે. પણ તમારી જે મેચો ઇમેજ છે ને, એ તમને રોકે છે કે અરે આના વિશે હું કેવી રીતે વાત કરું. મેં કહ્યું ને તમને કે હું કેવી રીતે કહું, કેટલો બેવકૂફ લાગીશ જો હું એમ કહું કે મેં આને આટલા પૈસા આપ્યા છે, હું આ કરું છું, હું આ કરું છું. અરે આ મને તક મળી છે સેવા કરવાની, હું સેવા કરી રહ્યો છું. હું આ નથી કહી રહ્યો. આ તમે તમારી પાસે આવી જે છે આ પાનું છે. નહીં તો હું આઈ વુડન્ટ ટોક અબાઉટ ઇટ. ઇટ ઇઝ માય ગુડવિલ. આ મારું સૌભાગ્ય છે જે મને મળ્યું છે કામ કરવા માટે. મારી પાસે જે ફિગર્સ છે, ગયા 7 વર્ષોમાં તમે 76 કરોડ રૂપિયાથી વધારે સેવા માટે આપ્યા છે. અને કેમ આ વાત સામે આવી જોઈએ કે જ્યારે તમે આ જણાવો છો લોકોને, તો બીજા લોકો પણ ઇન્સ્પાયર થાય છે સેવા કરવા માટે. જી, હવે તમે જણાવી દીધું એ માટે ધન્યવાદ. અને એ પણ સાચું છે કે માર્શલ આર્ટ તમે શીખવાડો છો છોકરીઓને, ફ્રી ઓફ કોસ્ટ શીખવાડો છો. હું જે ટ્રેનિંગ કરું છું, એક માર્શલ આર્ટની નહીં, પરંતુ હું એમને માર્શલ આર્ટની સાથે સાથે હું તમને જણાવું છું કે જેમ કે મારી જે સ્કૂલ છે સર, એની અંદર કોઈ યુનિફોર્મ પહેરીને માર્શલ આર્ટની ટ્રેનિંગ નથી કરવાની. હું જો એક છોકરી સાડી પહેરીને કામ પર જાય છે તો હું એને બોલાવીશ કે તું સાડી પહેરીને આવજે ટ્રેનિંગને માટે. જો તું સ્કર્ટ પહેરીને જાય છે તો સ્કર્ટ પહેરીને આવજે. જીન્સ પહેરીને જતા હો તો જીન્સ પહેરીને આવો. બિકોઝ એવું તો બની નહીં શકે કે હું એને કહું કે તું ટ્રેક પેન્ટ પહેરીને જ આવજે અને હું એને આવા કંઈક દાવપેચ શીખવાડીએ છીએ, અમે શીખવાડી રહ્યા છીએ, અને પછી જ્યારે રિયલ જિંદગીમાં જો એને જરૂર પડશે અને કહેશે કે ભાઈ 1 મિનિટ ટ્રેક પેન્ટ પહેરીને આવજો, પછી આપણે કરીએ. તો માય વે ઓફ ટ્રેનિંગ ઇઝ વેરી ડિફરન્ટ. આઈ ટીચ all the women in what they kind of uniform they wear, and that's the way, and I very much thankful to, હું એક નામ લેવા ઈચ્છીશ, મેહુલ વોરા છે. તો એ મારા માટે આ આખી સંસ્થાને સેલ્ફ કરે છે. ડિફેન્સ શીખવાડો છો છોકરીઓ? જી બિલકુલ. તમે પોતે શીખવાડો છો કે પછી? નહીં જી, અમારી અંદર લગભગ 3 થી 4 હજાર બ્લેક બેલ્ટ છે. તો એ બધું શીખવાડે છે. એન્ડ આઈ એમ ઓલ્સો વેરી થેન્કફુલ ટુ ધેમ ઓલ્સો કે એ લોકો પણ તમને જણાવું ઘણા ઓછા પૈસા લે છે શીખવાડવા માટે, કરવા માટે. એન્ડ હું ઓલ્સો આઈ રન ટુર્નામેન્ટ ઓલ્સો, માર્શલ આર્ટ ટુર્નામેન્ટ, જ્યાં 5,000 બ્લેક બેલ્ટ્સ આવે છે. એન્ડ દે કમ એન્ડ દે ફાઇટ ઇચ અધર. સો ટુર્નામેન્ટની અંદર પણ જ્યારે તમે પોતાના યંગર ડેઝમાં માર્શલ આર્ટ શીખી રહ્યા હતા, તો તમને એવું નહોતું લાગતું કે આની કોઈ વેલ્યુ નથી, કોઈ પૈસા નથી, બસ એક મેડલ હાથમાં પકડાવી દે છે? બિલકુલ તમે સાચું કહ્યું છે. અમે કોઈ ટુર્નામેન્ટમાં જઈએ છીએ તો આપણને એક સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે અને એક મેડલ આપવામાં આવે છે, કે જો કે એ સાચું સોનું નથી હોતું. એ કહે છે કે ગોલ્ડ મેડલ મળ્યું છે, પણ પીળા રંગનું હોય છે તો સોનું કહે છે. આઈ કેમ અપ ધ આઈડિયા દેટ મારા ટુર્નામેન્ટમાં જે કોઈ પણ ગોલ્ડ મેડલ જીતે છે એને હું 1 લાખ રૂપિયા આપું છું.
અને હું તમને જણાવું છું કે મેં જોયું છે કે 1,08,000 વર્ષનો છોકરો જ્યારે 1 લાખ એના મા બાપની પાસે લઈ જાય છે, એની મા એવી રીતે કહે છે કે મારો કમાવો દીકરો આવ્યો છે, મારો કમાવાવાળો છોકરો આવ્યો છે, અને એ જે પરિવારને એ 1 લાખ રૂપિયા લાગે છે ને, હું કહું છું એ 100 કરોડથી વધારે એની ખુશી હોય છે. મારે પૂછવું છે કે માર્શલ આર્ટ શીખવા માટે તમે તમારી પોતાની જાતને પ્રિપેર કર્યા હતા? સાચું કહું કે ખોટું બોલું? તમે હું કહો. સાચું બોલું ને? હમ. હું તમને સાચું કહું છું, કારણ કે અદાલત છે એટલે હું સાચું કહીશ. હું લગભગ 9 વર્ષનો હતો તો મારો પાડોશી હતો, એનું નામ હતું રાજેન્દર, અને એ માર્શલ આર્ટ શીખવા માટે જતો હતો. અને એ જ્યારે શીખીને આવતો હતો તો એને એક કિક વેક આવડતી હતી, અને બિલ્ડિંગમાં બધી છોકરીઓ રહેતી હતી, તો એ એને કિક્સ દેખાડતો હતો. તો હી હેડ બીકમ વેરી ફેમસ. તો એ જે છોકરીઓ હતી એ ઘણી ઇમ્પ્રેસ હતી, અને આ વાત મારાથી સહન નથી થઈ રહી. તો આ વાત સહન નહીં થઈ તો પછી મેં કહ્યું, નહીં ડેડી, મારે પણ શીખવું છે, મારે પણ ઇમ્પ્રેસ કરવી છે છોકરીઓને. તો જઈને માર્શલ આર્ટ્સ શીખવાની શરૂઆત કરી લીધી. પછી મેં એ દિવસ છે છોકરીઓના ચક્કરમાં, છોકરીઓને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં, અને આજનો દિવસ છે આજે. સો દેટ ઇઝ વોટ ઇન્સ્પાયર્ડ મી. સો યુ ઓલ્સો ગેટ ઇન્સ્પાયર્ડ બાય વુમેન એન્ડ સ્ટાર્ટ લર્નિંગ માર્શલ આર્ટ્સ. અમારા જેવા લોકો માટે તમારી શું એડવાઇસ છે? અમારા જેવા હમ. લોકો, હું એમ કહું છું કે શું એડવાઇસ છે જો માર્શલ આર્ટ્સ એમનું એવું કેવું છે કે જે બાળકો છે એમના જેવા, જેમની બોડી નથી બિલ્ડ કરેલી, જેમનામાં દમ નથી, શું એ પણ માર્શલ આર્ટ શીખી શકે છે? કેમ નહીં શીખી શકે? તમે સૌથી પહેલા શીખી શકો છો, બીકોઝ યુ આર પરફેક્ટલી. શું નામ કહ્યું તમે? તાનિશ સાવંત. તનિષ, તમે બિલકુલ શીખી શકો છો. એન્ડ બીકોઝ જુઓ, ભગવાને તમને ઘણી સારી હાઇટ આપેલી છે. આઈ એમ અ હ્યુજ ફેન ઓફ યોર હેર, બાય ધ વે. યુ હેવ અ લવલી કર્લી હેર. યુ આર અ લવલી ગુડ લુકિંગ બોય. એન્ડ તમે લાંબા છો, એન્ડ યુ હેવ અ લોંગ લેગ્સ. સો યુ આર પરફેક્ટ ફોર માર્શલ આર્ટ્સ. આઈ થિંક યુ શુડ ગો એન્ડ લર્ન. તમે કુડો કરી શકો, તમે ટાઇકોન કરી શકો, તમારે માર્શલ આર્ટ કરવી જ જોઈએ. આઈ થિંક everybody in India should be prepared with martial art. They should. ભલે છોકરો હોય, છોકરી હોય, because not only this teaches you self-defense, it is also teaches you discipline, which is very important aspect of living life. હું એ જ કહીશ સર તમારા શો દ્વારા કે બધા લોકોએ સેલ્ફ ડિફેન્સ માર્શલ આર્ટ્સ જરૂર શીખવું જોઈએ. મને લાગે છે કે જો સ્કૂલોમાં ઇન્ટ્રોડ્યુસ કરે તો ઘણું સર સારું કરે થશે. છે, પણ એને એવું રાખ્યું છે કે સ્કૂલની પછી કરવાનું છે. તો ઘણા બધા છોકરાઓ સ્કૂલ પછી નથી કરતા. મા બાપ કહે છે કે ઘરે જલ્દી આવી જાઓ, અને બાળકો નથી કરતા. હું કહું છું સ્કૂલનો પીરિયડ હોવો જોઈએ. ગેટ ઇટ ઇન ટુ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ઇટ્સ જોગ્રાફી ઓર હિસ્ટ્રી ઓર મેથ્સ. દેટ ઇઝ વોટ આઈ થિંક સર. ના, ઘણી સારી વાત તમે કહી. સર, તમારી એક ફેરાફેરી મૂવી છે જેમાં એક તમારો પોઝ ઘણો વાયરલ થયો છે. તો સર એના પર ઘણા ક્રિકેટર અને એના ફેન્સ કોપી કરે છે. સર, શું એકવાર તમે કરીને બતાવશો? એ પ્લીઝ. ઠીક છે, ચાલો. ઠીક છે, થેન્ક યુ સર. એ કદાચ એટલે કારણ કે સૂર્યકુમાર યાદવે કર્યું હતું તો એ ઘણું પબ્લિકમાં પોપ્યુલર થઈ ગયું. જે મને પણ નહોતી ખબર કે બધું જે મેં તમને કહ્યું, અમને તો ખબર જ નથી કે મીમ અને આ બધી વસ્તુઓ આગળ જઈને થવાની છે. હું તો એ સમયે મને પણ હજી પણ યાદ છે કે હું જ ઊભો રહી ગયો હતો, અને પછી એમ મીમ એ પોઝ ઘણો ફેમસ થઈ ગયો. કઈ રીતે થઈ ગયો ખબર નહીં. ચાલો પોઝ કરીએ છીએ હવે. 1 મિનિટ. રજુજી, તમે આપવા માંગશો? હા. ઓકે, કમ ઓન એવરીબડી, પોઝ. તમને બધાને પોઝ યાદ છે ને? રેડી? ઓન યોર માર્ક્સ, 1 2 3.